નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે બજેટ 2024-25 વિશે કેટલાક મહત્ત્વના પ્રશ્નો જાણીશું, જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। પ્રશ્ન નંબર 1, સ્વતંત્ર ભારતમાં પ્રથમ બજેટ રજૂ કરનાર કોણ હતા? આર.કે. શનમુખમ શેટ્ટી, જેમણે 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કર્યું હતું। સંસદમાં કેટલી વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું? પેપરલેસ બજેટ સતત ચોથી વખત રજૂ કરવામાં આવ્યું છે। ભારતમાં પ્રથમ પેપરલેસ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? બજેટ 2021-22 પેપરલેસ રજૂ કરવામાં આવ્યું હતું। અને સતત સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોણ હતા? તો નિર્મલા સીતારમણ, જેમણે 7મી વખત બજેટ રજૂ કર્યું સતત। ભારતની પ્રથમ નાણામંત્રી મહિલા કોણ હતી? ઇન્દિરા ગાંધી। સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નેતા કોણ હતા? જવાહરલાલ નહેરુ, જેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું સૌથી વધુ। ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે? જેમ્સ વિલ્સનને। કયા પ્રધાનમંત્રીએ સંસદમાં પ્રથમ બજેટ રજૂ કર્યું હતું? જવાહરલાલ નહેરુએ। સંસદમાં સંપૂર્ણ બજેટ 2024 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? નિર્મલા સીતારમણ દ્વારા। સંપૂર્ણ બજેટ એટલે શું? તો લોકસભાની ચૂંટણીને કારણે આ વર્ષમાં 2 વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ફેબ્રુઆરી 2024માં વર્ષગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે સરકાર બન્યા પછી સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે। બજેટ 2024માં કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે કેટલા લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા? 1.52 લાખ કરોડ। ઉચ્ચ શિક્ષણ માટે કેટલા લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે? 10 લાખ સુધી। બજેટ 2024માં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે કેટલા લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? 1.48 લાખ કરોડ। બજેટ 2024 મુજબ ભારતનો ફુગાવો કેટલા ટકા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે? 4%। બજેટ 2024 મુજબ દેશભરમાં કેટલા નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે? 12। કૌશલ્ય વિકાસ માટે આગામી 5 વર્ષમાં કેટલા લાખ યુવાનોને કૌશલ્યવાન બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે? 20 લાખ। ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખાઓ સ્થાપિત કરવામાં આવશે? 100થી વધુ। મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે બજેટ 2024માં કેટલા લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? 3 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પીએમ આવાસ યોજના હેઠળ કેટલા કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે? 3 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ યોજના હેઠળ। ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ 1 કરોડ યુવાનોને કેટલા હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે? 5000 ભથ્થું આપવામાં આવશે। બજેટ 2024માં કેટલા રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે? 5 રાજ્યોમાં। મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી છે? 20 લાખ કરવામાં આવી છે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેટલા કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે? 1 કરોડ। સોના અને ચાંદીના દાગીના પરની કસ્ટમ ડ્યુટી કેટલી ઓછી કરવામાં આવી છે? 6%। બજેટ 2024 મુજબ આવકના કેટલા લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવાનું રહેશે નહીં? 3 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનું રહેશે નહીં। 3 થી 7 લાખ રૂપિયાની આવક પર કેટલો ટકા વસૂલ કરવામાં આવશે? તો 5% વસૂલ કરવામાં આવશે। અને 7 લાખથી 10 લાખ સુધીની આવક પર કેટલા ટકા ટેક્સ લાગશે? 10%। અને 10થી 12 લાખ સુધી રૂપિયાની આવક પર કેટલા ટકા ટેક્સ લાગવામાં આવશે? 15%। બજેટ 2024 મુજબ પૂર્વોત્તર રાજ્યોમાં કઈ યોજના બનાવવામાં આવશે? પૂર્વોદય યોજના। બજેટ 2024 મુજબ કયા રાજ્યમાં મહાબોધિ અને વિષ્ણુપદ કોરિડોર વિકસાવવામાં આવશે? બિહાર રાજ્યમાં। બજેટ 2024માં બાળકો માટે કઈ યોજના શરૂ કરવામાં આવશે? એનપીએસ વાત્સલ્ય યોજના। તો આ હતા બજેટ 2024-25ના કેટલાક મહત્ત્વના પ્રશ્નો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। જય હિન્દ।